ઉના તાલુકાના દેલવાડા ગામે હનુમાન જયંતીની ભવ્ય શોભાયાત્રા। ઉના તાલુકાના દેલવાડા બાલ હનુમાનજી ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે દેલવાડા બાલ હનુમાન ગ્રુપ દ્વારા મંદિરેથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તજનો જય જય હનુમાનજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા બાલ હનુમાન મંદિરેથી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને રામજી મંદિરે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ બાલ હનુમાન મંદિર પાસે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500 થી 3000 લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। આ શોભાયાત્રા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, હરિભાઈ સોલંકી, વિજયભાઈ બાંભણિયા, ચન્નુભાઈ બાંભણિયા, ચંદ્રેશભાઈ જોશી, કાંજીભાઈ બાંભણિયા, કાનાભાઈ જેઠવા, પરસોત્તમભાઈ વાજા તેમજ બાલ હનુમાન મંદિરના પ્રમુખ હિંમતભાઈ બાંભણિયા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ માવજી વાઢેર, ઉના। હું હિંમતભાઈ રાણાભાઈ બાંભણિયા બાલ હનુમાન ગ્રુપના પ્રમુખ તરીકે સેવા બજાવું છું। આજે હનુમાન જયંતિ નિમિત્તે દેલવાડાની અંદર ભવ્ય શોભાયાત્રા અને રામ મંદિરે પૂર્ણ કરી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। નાના બાળકો, વડીલો અને આજે 1 વાગે આરતી કરીને મહાપ્રસાદનું આયોજન કરેલું છે, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। કેટલા વર્ષોથી જન્મનું છેલ્લા 35 વર્ષથી અમે હનુમાન જયંતિની શોભાયાત્રા અને બટુક ભોજન કરાવીએ છીએ। આ મંદિરમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે? કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે? સવારમાં હનુમાનજીની આરતી, સાંજે આરતી ધૂન, બપોરે મહાપ્રસાદ અને શોભાયાત્રા, આવા રૂટીન કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ। વર્ષમાં શ્રાવણ મહિનામાં પણ ભજન અને કથા અને એવું બધું કરીએ છીએ। આશરે કેટલાક લોકો ભોજન પ્રસાદીનો લાભ લે છે? 2500 થી 3000 લોકો ભોજન પ્રસાદનો લાભ લે છે। આજુબાજુના કેટલાક વિસ્તારના લોકો પણ આ યાત્રામાં જોડાય છે અને મહાપ્રસાદનો પણ લાભ લે છે। યાત્રા વિશે શું કહેશો તમે? યાત્રા અમારી દર વખતે શાંતિપૂર્ણ અને સરસ રીતે બેન પાર્ટીના સહયોગથી અને રેકડીમાં પાલખી રાખીને હનુમાનજીની યાત્રા ગામમાં બહેનો અને ભાઈઓ દર્શનનો લાભ લે છે। આ રીતે અમે દર વર્ષે યાત્રાનું શોભાયાત્રાનું આયોજન કરી રામ મંદિરે પૂર્ણ કરીએ છીએ।